ગુડ મોર્નિંગ ગાઈઝ. તો આજથી હું વ્લોગ સ્ટાર્ટ કરું છું. આજની તારીખ છે 26 તારીખ 5મો મહિનો ટ્યુઝડે. અત્યારે હું રનિંગ કરવા જઈ રહ્યો છું. હું હિરેન, મારા બે ફ્રેન્ડ હિરેન અને શૈલેષભાઈ, અમે 3 જણા રનિંગ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલીએ રનિંગ કરવા જઈએ, ત્યાં બતાવું. આજ મારો પહેલો વ્લોગ છે, તો આજથી જ હું ચેલેન્જ લઉં છું કે આજથી લઈને 365 દિવસ સુધી, એટલે આજ પહેલો દિવસ છે એટલે 365 દિવસ સુધી રોજ વ્લોગ બનાવીશ અને રોજ અપલોડ કરીશ. ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં અને યુટ્યુબમાં, ત્રણેયમાં. યુટ્યુબમાં ફૂલ વ્લોગ અપલોડ કરીશ અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં મિની વ્લોગ અપલોડ કરીશ. તો સપોર્ટ કરજો. અને મારી ભૂલો તો થશે, કેમ કે પહેલાં ઇમ્પ્રુવમેન્ટ ડાયરેક્ટ તો બધાને ન આવડેલું હોય. તો આજથી હજી પહેલો વ્લોગ છે એટલે અત્યારથી તો કાંઈ મને બધું ફાવતું નહીં હોય. એટલે ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ્સ આવશે, એમ લાવતો જઈશ, એમ શીખતો જઈશ. તો થોડીક ભૂલો આવશે, તો સપોર્ટ કરજો અને મારી ભૂલોને માફ કરજો. થેન્ક યુ ગાઈઝ. તો શૂઝ પહેરી લીધા છે, તો હવે જઈએ રનિંગ કરવા. ફર્સ્ટ ઓફ ઓલ તો જય હનુમાન દાદા. જય દાદા. જો કેવું મસ્ત વાતાવરણ છે. અમે હમણાં જ રનિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું છે, હમણાં જ, એટલે કે 10 દિવસ થયા છે રનિંગ કરવા જઈએ છીએ એનું. અમે 3-4 માણસો જઈએ છીએ. એક ભાઈ આવી રહ્યા છે, એક ભાઈને હજી ઘર સુધી હું બોલાવા ગયો તો. તો હું અહીંયા કસરત કરું છું અને શૈલેષભાઈ અને કાંતિભાઈ બે હાલ્યા જાય છે, કેમ કે રનિંગ કરવું હોય તો પહેલાં વોર્મઅપ તો કરવું જ પડે. હિરેન હજી આવ્યો નથી, એ હજી કાલ સુરતથી આવ્યો હતો, એટલે થોડુંક ઉઠવામાં મોડું થઈ ગયું છે. અત્યારે હમણાં જ કોલ આવ્યો તેનો, તો એ હાલો આવે છે. પછી અમે બે રનિંગ શરૂ કરીશું સાથે. છે અમારા સાવરકુંડલાનું ગેસ સ્ટેશન, ઘરે જે લાઈન લઈને ગેસની, એનું ગેસ સ્ટેશન. હિરેનભાઈ હાલ્યા આવે છે. બ્લોગ ચાલુ કર્યો. આવી ગયા છીએ નર્સરીએ. શૈલેષભાઈ બેઠા છે, હિરેન કસરત કરે છે. મારા ચપ્પલ ગમી ગયા છે, લઈ લેવાના છે. આ ચંપલ લીધા છે હિરેનભાઈ નવા, બ્લેક કલર. 100 push-ups, 100 sit-ups, and 100 squats. Then a 10-kilometer run. Do it every single day. હજી 7 વાગ્યા સમજો કેવો તડકો થઈ ગયો છે. 11-12 વાગ્યા હોય એવો. કાંતિભાઈ અને શૈલેષભાઈ આગળ હાલ્યા જઈશ. આવી ગયા છીએ ઘરે. ટી શર્ટ પલળી ગયું છે, એટલો પરસેવો વેળો છે. હવે હું બનાવી રહ્યો છું મારા માટે બ્લેક કોફી, જે મારું ડેઈલી સવારનું રૂટીન છે. બ્લેક કોફી પીવાની. પહેલાં તો ગરમ પાણી કરવાનું અને એમાં કોફી નાખવાની, પછી પી લેવાનું ડાયરેક્ટ. આપણી બ્લેક કોફી બનીને તૈયાર થઈ ગઈ છે. એને થોડીક બહુ જ ગરમ છે એટલે થોડીક ઠરવા દઈશું.
હવે આપણે આ બરફથી અને આ પાણીથી પાણી આમાં નાખી દઈશું. પણ આમાં નાખી દીધો છે બધો. પછી આપણે આઈસ ફેશિયલ ડીપ લઈશું. આજ આ આઉટફિટ મેં વેર કર્યું છે અને હવે આજે મંગળવાર હતો તો 10 નાની છોકરી માટે ખીર પૂરી જમવાનું રાખેલું હતું. આજ મેં જે શર્ટ પહેર્યો હતો એ શર્ટમાં આજ મારો પહેલો અને છેલ્લો બ્લોગ હતો, કેમ કે એ શર્ટ ફાટી ગયો છે. ફાટ્યો તો છે જ, પછી મેં આખો ફાડી દઈ. સંજયભાઈ ને મળવા આવ્યા છીએ એમની દુકાને. સોની બજારમાં એમની દુકાન છે લેડીઝ વેરની. આ શર્ટ ઓલો ફાટી ગયો હતો એટલે આ બીજો શર્ટ પહેર્યો છે. મસ્ત મસ્ત પેન્ટિંગ છે. ચલો આપણે સ્ટ્રેન્જરને પૂછી બધાને કે જે આ પેટ્રોલનો ભાવ 110 રૂપિયા થઈ ગયો છે તો એના વિશે એનું શું કહેવાનું છે. પેટ્રોલના 110 રૂપિયા ભાવ થઈ ગયા છે એના વિશે તમારું શું કહેવાનું છે? સૌનો સાથ ને સૌનો વિકાસ. લ્યો ભાઈ, મજામાં. તો પેટ્રોલનો ભાવ જે 110 રૂપિયા થઈ ગયો છે એના વિશે તમારું શું કહેવાનું છે? અત્યારે મોંઘવારીના કારણે પેટ્રોલમાં 110 રૂપિયાનો વધારો થઈ ગયો છે. હા. બહુ હેરાન પણ થાય છે. આગળ આપણે જોવું પડે. સાચી વાત. જેમ ગાડી 4 વ્હીલ જરૂર પડે તેટલું ચલાવવું પડે. વાહ ભાઈ વાહ, સરસ, બહુ સારી વાત છે. થેન્ક યુ. ચલો, જે આ પેટ્રોલનો ભાવ 110 રૂપિયા થયો છે એના વિશે તમારું શું કેવું છે? મોંઘવારી કહેવાય ને સર. આ ગરીબ માણસોના ધંધા બંધ થઈ ગયા. હા. પેટ્રોલ ડીઝલ મળતું નથી. સાચી વાત છે. હા માણસ જાય ક્યાં? હા આમાં પછી બધાને છે ને મોદી સરકાર ઉપર ભરોસો આવતો હોય તો એ ન આવે. એ નો આવે. ગરીબ માણસ વિશે જોતા જ નથી કઈ. ગરીબ માણસોને કોઈ જોતા જ નથી. હા પૈસાવાળા થાય ને ગરીબ અમુકના ગરીબ થતા જાય. સાચી વાત છે. રેડિયા કાકાની વાત હાવ સાચી વાત છે. તો અમે આવ્યા છીએ ગાયત્રીમાં. મારા માસી બહારથી આવ્યા છે તો એના માટે ટિફિન લેવા. ટિફિનમાં છાશ, સલાડ, 2 શાક, કઢી, ખીચડી એવું બધું આવશે. ગાયત્રી. ચલો ચલતે. હવે અમે જઈ રહ્યા છીએ ગાયત્રી રેસ્ટોરન્ટમાંથી 3 ટિફિન લઈને માસીને દઈને પછી ઘરે જઈશું. રોડ બને છે આવી રીતના, પાણીમાંથી આવી રીતે બ્લોક મૂકેલા છે. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક